નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 22ના એમસીક્યુના લેક્ચરની આજે આપણે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન, જ્યારે સ્ટીરોઇડ અણુ ખાલી જગ્યાની સાથે જોડાતા મનુષ્યની રંગસૂત્રની જોડીનું ક્રમિક અભિવ્યક્તિ જોવા મળે. હવે આપણે સ્ટીરોઇડ અને પ્રોટીન બંનેની કાર્યપદ્ધતિ શીખ્યા છીએ, બરાબર. સ્ટીરોઇડની અંદર આપણે એવું શીખ્યા કે ડીએનએ સાથે જોડાય તો કાર્યરત થાય અને પ્રોટીન હોર્મોન જે છે એ બહારની સપાટીના પદાર્થ સાથે જોડાય ત્યારે બને, રાઈટ. જો કે આની અંદર પ્રશ્ન સ્ટીરોઇડના અનુસંધાનમાં છે એટલે સ્પષ્ટ જવાબ આવશે ડીએનએ સાથે જોડાય, રાઈટ. ડીએનએનો જે અનુક્રમ હોય એની સાથે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જોડાય એટલે તરત જ એ અંતઃસ્ત્રાવના જોડાવાને કારણે ત્યાંથી મેસેન્જર આરએનએનું નિર્માણ થઈને તાત્કાલિક પ્રોટીન બને રિબોઝોમની મદદથી. જ્યારે પ્રોટીન અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિમાં પ્રોટીન પહેલેથી બનેલો હોય એને ખાલી સક્રિય કરવાનો બાકી હોય. ઓકે, ચાલો. આંખલા કરતાં બળદ વધારે પાળતું છે. કેમ? કેમ કે પેલો લાતો મારે, બીજું શું? કારણ કે બળદમાં, ઓકે, કેમ બળદ પાળતું છે? શું એડ્રીનાલિન ઓછું હોવાને કારણે? તો કે એડ્રીનાલિન એ ગભરામણનો અંતઃસ્ત્રાવ છે. થાઇરોક્સિન વધુ હોવાને કારણે, કોર્ટિઝોલ વધુ હોવાને કારણે, કે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નીચું હોવાને કારણે? રાઇટ આન્સર વુડ બી દિલ્હી, બરાબર. ટેસ્ટોસ્ટેરોન છે ને નર જાતિ અંતઃસ્ત્રાવ છે એટલે ઘણી વખત છે ને એ જાતિ અંતઃસ્ત્રાવની હાજરી એનામાં કેટલીક આક્રમકતા લાવે છે, બરાબર. આ આક્રમકતા જે છે ને એ આંખલા કરતાં બળદમાં ઓછી હોય એટલે એને પાળતું બનાવવો સહેલો પડે. નેક્સ્ટ, ધરતીકંપના આંચકાનો અનુભવ કરી એક વ્યક્તિ બહુમાળી મકાનના 7મા માળથી ઝડપથી સીડી ઉતરવાનું ચાલુ કરે છે. તો આ કયા અંતઃસ્ત્રાવની અસરથી થાય છે? હમણાં જ આપણે વાત કરી, ગભરામણ માટેનો અંતઃસ્ત્રાવ એડ્રીનાલિન છે એટલે એડ્રીનાલિન સાચો જવાબ આવશે. વ્યક્તિ જે લાંબી ભૂખ હડતાલ ઉપર છે અને માત્ર પાણી પર આધારિત છે તો તેનામાં શું ફેરફાર થશે? ઓકે, ફેરફાર બધા મૂત્રના સંદર્ભમાં છે. હવે ભૂખ હડતાલ પર હોય એટલે ખોરાક આવતો બંધ થઈ જાય એટલે ગ્લુકોઝનું પ્રમાણ પહેલું ઘટી જાય, રાઈટ. મેં તમને આખું મેટાબોલિઝમ શીખવાડેલું છે કે જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય એટલે શરીર લિપિડ પર આધાર રાખવાનું ચાલુ કરે, બરાબર. લિપિડ પર આધાર રાખે એટલે લિપિડ જે છે એમાંથી એને ઉર્જા મળે, બરાબર. પછી અહીંયા પ્રશ્ન લાંબી ભૂખ હડતાલનો છે. એવું નથી કીધું કે એકાદ દિવસ પૂરતો જમ્યો નથી કે 8-10 કલાક પૂરતો જમ્યો નથી. આ પેશન્ટ લાંબી ભૂખ હડતાલ ઉપર છે એનો ભાવાર્થ એવો થયો કે લાંબી ભૂખ હડતાલને કારણે એનામાં લિપિડ પણ ઘણા ઘટી ગયા હશે. બીજું, જો તમને યાદ હોય તો મેં શીખવાડ્યું હતું કે કોર્ટિઝોલની કાર્યપદ્ધતિમાં કે તે સ્નાયુઓમાંથી પ્રોટીનનું વિઘટન કરી એ પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવે અને એ એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવે, રાઈટ. એટલે પ્રોટીનનું વિઘટન થાય પરંતુ એમિનો એસિડનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય એટલે મૂત્રમાં એમિનો એસિડ ઘટે. તો કે ના, એવું આ એક ગણી શકાય, પણ હજી એનાથી બીજા ઓપ્શન જોવા વધારે બેટર રહેશે. મૂત્રમાં સોડિયમ વધે, બરાબર? ના, વધવાની વાત જ અહીંયા નથી. માણસને લાંબા સમયથી ખોરાક મળ્યો જ નથી. પછી એક ઓપ્શન છે મૂત્રમાં યુરિયા ઘટે. હવે પ્રશ્ન આપણી સામે આવે કે એમિનો એસિડ શું મૂત્રમાં એક લેવલથી વધારે જાય છે? તો કે ના, મૂત્રની અંદરનો મોટા ભાગનો એમિનો એસિડ ગ્લુકોઝ એ શોષાઈ જાય છે અને શોષણ થાય છે નિકટવર્તી ગુચડાદાર નલિકા દ્વારા, રાઈટ. અને એક લેવલ પછીનો એમિનો એસિડ તો ઉર્જાની મદદથી, એટીપીની મદદથી પણ શોષાઈ જાય છે, કરેક્ટ. એટલે એમિનો એસિડ ઘટે એ વાત સીધી ભૂખ હડતાલ સાથે સંકળાતી નથી, પણ યુરિયા ઘટે એ વાત સાચી, બરાબર. યુરિયાનું જે નિર્માણ થાય છે આપણા શરીરમાં એ યુરિયા નિર્માણ ઘટે. નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા, બરાબર, આપણામાં એમિનો એસિડમાંથી એમિનો છૂટો પડી જાય છે. આ તમને ધ્યાન હોવું જોઈએ. એમિનો એસિડમાંથી એમોનિયા છૂટો પડે. એમોનિયા વધુ પાણીમાં દ્રાવ્ય થઈ શકે, ઓછા પાણીના અંદર એ દ્રાવ્ય થતો નથી. અને કેમ કે આપણે વધારે માત્રામાં પાણી નથી પી શકતા એટલે આપણે પાણીની અંદર એમોનિયા ઓગાળવાની જગ્યાએ બેટર ઓપ્શન તરીકે એનું રૂપાંતર યુરિયામાં કરીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ નો અબાઉટ ઇટ, બરાબર. આગળ વધીએ અને જવાબમાં આ ફાઇનલ કરીએ છીએ કે ઓછો યુરિયા જશે, બરાબર, એમિનો એસિડ નહીં. છતાં હજી જો તમને થોડું ઘણું કન્ફ્યુઝન થતું હોય ને તો 22મા ચેપ્ટરનો મારો એ લેક્ચર જોઈ લો જેની અંદર કોર્ટિઝોલની કાર્યની આખી મેં ચર્ચા કરી છે.
એક વ્યક્તિના શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયની સમસ્યા છે. જો આમાં તમને પહેલી નજરે તો પેરાથાઇરોઇડ અને થાઇરોઇડ બે આવશે. થાઇરોઇડમાં કેલ્સિટોનિન આવે અને પેલામાં પેરાથોર્મોન હોર્મોન આવે. પણ અહીંયા કેમ કે એણે ફોસ્ફરસ શબ્દ પણ વાપર્યો છે માટે આપણે પેરાથાઇરોઇડને સાચું ગણીશું. બરાબર. નેક્સ્ટ, આમાંથી કયા અંગો માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની જોડ છે? ઓકે, એટલે પ્યોર હોર્મોનનું જ કામ કરતા હોય, અન્ય ગ્રંથિ ન હોય એવા ઓપ્શન શોધવાના છે. પહેલામાં શુક્રપિંડ છે, બીજામાં અંડપિંડ છે, એટલે એ પ્રજનન અંગ પણ ગણી શકાય. બે ઓપ્શન છે આપણી પાસે, કલકત્તા અને દિલ્હી. એમાં સ્વાદુપિંડ જે છે ને એ પાછી પાચક ગ્રંથિ પણ ગણાય. એટલે પ્યોર હોર્મોનિક ગ્લેન્ડ ગણવી હોય તો પેરાથાઇરોઇડ અને એડ્રિનલ. સો કલકત્તા વુડ બી ધ રાઇટ આન્સર. નેક્સ્ટ, મનુષ્યમાં પુખ્ત માદામાં ઓક્સિટોસિનનું કાર્ય શું? તો પુખ્ત માદામાં ઓક્સિટોસિનનું કાર્ય ગર્ભાશયનું સંકોચન પ્રસૂતિ દરમિયાનનું. બોમ્બે ઓપ્શન છે જ તમારી સાથે, રાઈટ? એટલે સ્પષ્ટ જવાબ તમારી પાસે આવી જ જાય છે. હા, કદાચ કોઈ વિદ્યાર્થી થોડો કન્ફ્યુઝ થાય દિલ્હી ઓપ્શન બાબતે, બરાબર, એ આમાં શક્યતા ખરી. એટલે છેલ્લા ઓપ્શનમાં એણે સ્તનગ્રંથિના વિકાસની વાત કરી છે. જ્યારે જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો 337 નંબરના પેજમાં સેકન્ડ લાઇનમાં સ્પષ્ટ લખ્યું છે કે તે દૂધના સ્ત્રાવથી સંકળાયેલો છે, વિકાસ સાથે એ અંતઃસ્ત્રાવ સંકળાયેલો નથી. બરાબર. હવે તમે જો અંડપિંડના ટોપિકમાં જશો 341 નંબરના પેજમાં, બરાબર, તો એની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના કાર્યો છે. એમાં ઇસ્ટ્રોજનમાં લખ્યું છે કે તે સ્તનગ્રંથિનો વિકાસ કરે અને પ્રોજેસ્ટેરોનમાં લખ્યું છે કે તે કોષ્ઠમાં દૂધનો સંગ્રહનું નિર્માણ અને સ્ત્રાવ બંને કરે. ખ્યાલ આવે છે? આમાં છે ને શબ્દો એકદમ મળતા આવે છે એટલે ઘણા વિદ્યાર્થીઓ આમાં ઉતાવળમાં ભૂલ કરી નાખે છે. પણ એ ના થવી જોઈએ. થોડો શાંતિથી વિચારીને જવાબ આપો તો પ્રોપર આન્સર આવે. આવો ને આવો પ્રોબ્લેમ પેલા પ્રોલેક્ટિન હોર્મોન માટે પણ અગ્રપિટ્યુટરીમાં ઘણી વખત થઈ જતો હોય છે, રાઈટ? બહુ પ્રોપર વાંચન ન કર્યું હોય ત્યારે આ પ્રકારની મિસ્ટેક બાળકો દ્વારા થાય. એમાં પ્રોલેક્ટિનમાં લખેલું છે સ્તન ગ્રંથિનો વિકાસ, તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન, રાઈટ? એટલે ચારેમાં જે માઇનોર ડિફરન્ટ છે ને એ અલગથી કાગળમાં લખીને તૈયાર કરજો. ઓકે. રુધિરમાં કેલ્શિયમનું સ્તર આની ઉણપથી થાય. કેલ્સિટોનિન અને પેરાથોર્મોન બે હોય, બરાબર? એટલે બંને કલકત્તા ઓપ્શનમાં છે માટે આપણે એને વધારે બેટર ગણીશું. અમદાવાદ અને દિલ્હીમાં એક નામ છે. પુખ્તમાં થાઇરોક્સિનની ઉણપથી થતા રોગની લાક્ષણિકતા જણાવો, રાઈટ? હવે આ પુખ્ત વ્યક્તિની વાત કરી છે, બરાબર? પેજ નંબર 337માં થાઇરોઇડ ગ્રંથિમાં હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમની વાત છે. એમાં પુખ્ત સ્ત્રીમાં હાઇપોથાઇરોઇડિઝમથી માસિક ચક્રમાં અનિયમિતતા આવે, બરાબર? એવો એક કન્સેપ્ટ તમને ત્યાં આપેલો જ છે, બરાબર? એમાં અહીંયા જે લક્ષણો છે એ લક્ષણ છે નીચો ચયાપચયનો દર, શરીરના વજનમાં થતો વધારો અને પેશીમાં પાણીનો સંગ્રહ કરવાની વૃત્તિ, બરાબર? આ ત્રણ લક્ષણોની અહીંયા બહુ સ્પષ્ટ ચર્ચા કરી છે, બરાબર? હવે પહેલી નજરે જો તમે જોશો ને તો તમને એકે નહીં મળે. તમારી બુકમાં ક્રેટિનિઝમ આપેલું છે, કુંઠિત વૃદ્ધિ, બરાબર? ઓપ્શન એ ક્રેટિનિઝમ છે. તો ક્રેટિનિઝમના લક્ષણોમાં કુંઠિત વૃદ્ધિના લક્ષણો હોય, માનસિક મંદતા ઓછી, ત્વચા સામાન્ય થવી, બહેરા મૂંગાપણું આવવું, એ અહીંયા નથી. પછી હાઇપોથાઇરોઇડિઝમ જે પુખ્ત સ્ત્રીની મેં વાત કરી એ માસિક ચક્રના સંદર્ભમાં છે, બરાબર? હાઇપો ઓછું થવું, અહીંયા ઉણપ કરવાની વાત છે, વધારવાની વાત નથી. પછી એક ગોઈટર છે. ગોઈટરનો કન્સેપ્ટ છે કે આયોડિનની ઉણપને કારણે થાય, બરાબર? આયોડિનની ઉણપને કારણે ગોઈટરની વાત છે. અથવા તો કદાચ અન્ય તમે જગ્યાએ વાંચ્યું હશે ગોઈટર વિશે અને કંઈક તમારા ધ્યાનમાં આવેલું હોય તો, બરાબર? બાકી તમે આની અંદર એવો મિક્ઝોડીમાં તમારા કોર્સમાં અહીંયા ક્યાં વર્ણન છે જ નહીં. તમારી પાસે જો ઓલ્ડ ટેક્સ્ટબુકનું વર્ઝન હોય તો એમાં મિક્ઝોડીમાનું વર્ણન હતું. આમ પણ પ્રશ્ન 2009નો છે, રાઈટ? એટલે તમને મિક્ઝોડીમા ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો આપણે આજના અભ્યાસક્રમના સંદર્ભમાં પણ જોઈએ ને તો 3 ખોટા જે ખબર પડી જાય છે એટલે ચોથો રહ્યો એ સાચો. હવે ગૂગલ બાબાને પૂછવાનું, પગે લાગો, ₹1 મૂકો, નાળિયેર વધેરો અને પૂછો કે મિક્ઝોડીમાં શું છે. મિક્ઝોડીમાં લખજો, મિક્સડીમાં નથી. આ ખરેખર ઉચ્ચારણ યોગ્ય નથી.
ઓકે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. શરૂ કરો. પહેલું છે અનુમસ્તિષ્ક. મધ્ય મગજમાં અનુમસ્તિષ્ક ના હોય. આ સેમ ક્વેશ્ચન 21મા ચેપ્ટરમાં પણ આવ્યો હતો, બરાબર? કેમ કે સાચો જવાબ 22મા ચેપ્ટરનો છે, હાઇપોથેલેમસ, એટલે આમાં પણ આપ્યો છે. જો તમે 21મા ચેપ્ટરનો વિડીયો જોયો હશે તો તમારા ધ્યાનમાં હશે, બરાબર? અંધબિંદુમાં લખ્યું છે શુક્રકોષ ને અંડકોષ હાજર હોય, એ વાત ખોટી. કર્ણકંઠનળી અંતઃકરણનો ભાગ બતાવ્યો છે, એ વાત ખોટી. આપણે 21મા ચેપ્ટરમાં આની ચર્ચા કરી હતી. ચાલો, અગેન ગ્રાફ, બરાબર? અંતઃસ્ત્રાવ, આ ટાઇટલ ખોટું છે. ઉપર દંડકોષ ને શંકુકોષ ના આવે, ભલે એણે ભૂલથી લખી નાખ્યું છે, ઇટ્સ ઓકે, બરાબર? ઉતાવળમાં ભૂલ થઈ છે. નોરએપિનેફ્રિન, એડ્રિનલ મજ્જકમાંથી ધબકારા વધારે, શ્વસનનો દર વધારે અને સતર્કતા વધારે. કાર્યોની દ્રષ્ટિએ વાંધો નથી, બરાબર? હૃદયના ધબકારા વધારે છે, ઇટ્સ ઓકે, બરાબર? શ્વસનનો દર વધારે છે, એ પણ સ્પષ્ટતા સાથે છે, બરાબર? ચપળતા વધારે છે, એવું લખેલું જ છે આપણી બુકમાં. દેન અનધર વન ઇઝ ગ્લુકાગોન. લેંગરહાન્સના કોષપુંજના બીટા કોષો ગ્લાયકોજિનોલાઇસિસને ઉત્તેજે, ગ્લાયકોજનનું વિઘટન કરાવડાવે. ગ્લાયકોજિનોલાઇસિસ એટલે ગ્લાયકોજન તોડવાની પ્રક્રિયા, બરાબર? ગ્લાયકોજન તૂટીને ગ્લુકોઝ બને, એ કામ ગ્લુકેગોનનું હોય, રાઈટ? પણ અહીંયા આલ્ફા કોષમાંથી ઉદ્ભવની જગ્યાએ એણે બીટા કોષ લખ્યો છે, માટે બી વાળો ઓપ્શન ખોટો પડ્યો. દેન પ્રોલેક્ટિન પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી આવે, એ વાત પણ ખોટી. એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી આવે છે. વાસોપ્રેસિન પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ, સાચું. પણ કાર્ય જુઓ, મૂત્ર દ્વારા પાણી ગુમાવવાની ક્રિયામાં વધારો કરે. વાસોપ્રેસિનનું કામ છે પાણીને પાછું ખેંચી લેવું, બરાબર? એન્ટીડાયરેટિક હોર્મોન. એટલે બોમ્બે, કલકત્તા અને દિલ્હી ત્રણેયમાં આપણને ભૂલ મળી. અમદાવાદમાં કોઈ ભૂલ નથી. અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, તાપમાનનું નિયંત્રણ અને ખાવાની ઈચ્છાનું કેન્દ્ર, બરાબર? વર્ષોથી પૂછાતો આવતો પ્રશ્ન, હાઇપોથેલેમસ. આ 2020માં હતો ક્યાંક ને ક્યાંક. ખોટી જોડ પસંદ કરો. ઇન્સ્યુલિનની કમીથી ડાયાબિટીસ મેલિટસ થાય, ઓકે. ગ્લુકેગોન બીટા કોષમાંથી આવે, ખોટી વાત. સોમેટોસ્ટેટિન ડેલ્ટા કોષમાંથી આવે, સાચી વાત. આપણે શીખવાડેલું જ છે, બરાબર? ત્રણેય કોષો આલ્ફા બીટા ડેલ્ટા ત્રણે શીખવાડ્યા છે, અને સોમેટોસ્ટેટિનની સ્પષ્ટતા પણ કરેલી છે, બરાબર? કોર્પસ લ્યુટિયમમાંથી રિલેક્સિનનો સ્ત્રાવ થાય, સાચી વાત, બરાબર? બીટા કોષવાળો ગ્લુકેગોન ખોટું છે. ઓલ્ધો સોમેટોસ્ટેટિન બુકમાં ઉલ્લેખિત નથી, બરાબર, ડેલ્ટા કોષ તરીકે. પણ ધારો કે તમને જ્ઞાન ન પણ હોય તો ગ્લુકાગોન બીટા કોષ ખબર પડી જ જાય કે ખોટું છે, એટલે બીજું વિચારવાની જરૂર રહેતી નથી. બાહ્યકમાં હાનિ પહોંચે તો કયા સ્ત્રાવને અસર નહીં થાય? બાહ્યકમાં 3 ભાગ પડે, બરાબર? 3 ભાગ હોય, ઝોના રેટિક્યુલારિસ, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના ગ્લોમેરુલોઝા, બરાબર? મિનરલોકોર્ટિકોઇડ એટલે કે આલ્ડોસ્ટેરોન, ગ્લુકોકોર્ટિકોઇડ એટલે કોર્ટિઝોલ, બરાબર? પછીના 2 હોર્મોન છે, એન્ડ્રોસ્ટિનેટ આયોન અને ડિહાઇડ્રો એપીએન્ડોસ્ટેરોન. આ નામ કદાચ તમારા માટે નવા છે. હિન્ટ આપી દઉં, આ પ્રજનન તંત્રના સેક્સ કોર્ટિકોઇડ છે, બરાબર? મેં ભણાવતી વખતે તમને એવું કીધું હતું કે સેક્સ કોર્ટિકોઇડ 2 ભાગમાંથી ઉદ્ભવે, રેટિક્યુલારિસ અને ફેસિક્યુલેટા. ડન? જોકે આ તમારા અભ્યાસક્રમમાં નથી, એટલે કદાચ તમને એનું ધ્યાન ન હોય, ઓકે. પણ છેલ્લો ઓપ્શન જો એડ્રિનાલિન, એ તમારા અભ્યાસક્રમમાં છે ને, એ ખબર છે કે મજ્જકમાંથી આવે છે, રાઈટ? એટલે દિલ્હી વુડ બી ધ રાઇટ આન્સર, કે બાહ્યકને નુકસાન થાય તો મજ્જકને કોઈ ફરક પડતો નથી. ઝેરી દ્રવ્યો જે ખોરાકમાં હાજર છે, જે થાઇરોક્સિનના સંશ્લેષણને ખલીલ પહોંચાડે છે, એને કારણે કયો રોગ થઈ શકે? ઓકે. હવે આ જે ક્વેશ્ચન છે, ટોક્સિક ગોઇટર, સાદો ગોઇટર, ક્રેટિનિઝમ અને થાઇરોટોક્સિકોસિસ. અગેન ચોપડીમાં આમાંના બધાનો ઉલ્લેખ નથી, અને આપણે લોજિકલી જવાનું છે. જેમ કે ક્રેટિનિઝમ, એનો ઉલ્લેખ છે ને, એનું કારણ આપણને ખબર છે કે ભાઈ ક્રેટિનિઝમ ગર્ભાવસ્થા દરમિયાન ઓછું નિર્માણની વાત છે, બરાબર? અહીંયા પ્રશ્ન એવો નથી. અહીંયા પ્રશ્ન છે કે ખોરાકમાં હાજર દ્રવ્યો થાઇરોક્સિનના સંશ્લેષણને ખલેલ પહોંચાડી રહ્યા છે.
બરાબર. હવે આ ઝેરી દ્રવ્યો સાંભળીને તમે સીધા ટોક્સિક ગોઈટર કે થાઇરોટોક્સિકોસિસ પર જતા રહો, પણ આ એમાંનું એકે નથી. બરાબર. આ સિમ્પલ ગોઈટરની વાત છે. બરાબર. આયોડિનની ઉણપ ઊભી થાય આને કારણે, રાઈટ. ઓલ ધો અમુક શબ્દો તમારા માટે સાવ નવા છે એટલે તમને થોડું ઓડ વન આઉટ લાગશે. બરાબર. ટોક્સિક ગોઈટર આ શબ્દ તમારા અભ્યાસક્રમમાં નથી. અગેન અનધર વર્ડ ઇઝ થાઇરોટોક્સિકોસિસ. આ શબ્દ પણ તમારા અભ્યાસક્રમમાં ક્યાંય નથી. એટલે તમારા માટે આનો જવાબ પ્રેક્ટિકલી અઘરો ભલે પડતો, પણ આ સાવ એવું નથી કે હજી સુધી ક્યારે પૂછાયું નથી. બરાબર. જૂના અભ્યાસક્રમના સંદર્ભમાં તમને એનો જવાબ મળશે. બરાબર. ગૂગલ પર વેબસાઇટ સર્ચ કરશો ને તો કદાચ તમને બાયફોલ્ટ બાય ચાન્સ સેમેસ્ટર 4ની બુક મળે તો કદાચ તમને આનો થોડો ઘણો અહેસાસ થશે. બરાબર. બાકી સીધી રીતે તમને આ જોવા નહીં મળે ક્યાંય, કેમ કે ઓલ્ડ સિલેબસ છે એટલે હવે એની બુક માર્કેટમાં ક્યાં અવેલેબલ ના હોય. બરાબર. એક એક્ઝોથેલેમિક ગોઈટર એની અંદર વધારાનો આપેલો હતો, એ પણ અહીંયા નથી. બરાબર. બહુ જ જૂની બુકમાં થાઇરોટોક્સિકોસિસનો ઉલ્લેખ હતો, એ તો 2004 વાળો જે અભ્યાસક્રમ હતો ને એ બુક હતી. બરાબર. જો મને મળશે ને તો હું આનો ફોટો એની સાથે એટેચ કરવાની કોશિશ કરીશ. રેડી? ચાલો. કયો અંતઃસ્ત્રાવ 24 કલાકની દિનચર્યાને કંટ્રોલ કરે છે? ઓબ્વિયસલી મેલેટોનિન, દેટ વી નો. ચાલો, જોડકું જોડવાનું છે. અગ્રપિટ્યુટરી ઓક્સિટોસિન પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના સ્નાયુનું સંકોચન, પણ એ અગ્ર ના આવે. નેક્સ્ટ, પશ્ચપિટરી વાસોપ્રેસિન ઉત્સર્ગ એકમના દૂરસ્થ નલિકાના ભાગમાં પાણીનું પુનઃશોષણ. આ સાચું હોઈ શકે. નેક્સ્ટ, કોર્પસ લ્યુટિયમ એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ નહીં. કોર્પસ લ્યુટિયમમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ના થાય. બરાબર. કોર્પસ લ્યુટિયમ તમને ખબર જ છે કે પ્રોજેસ્ટેરોનના કાર્ય સાથે સંકળાયેલું છે. મેં તમને માસિક ચક્રનો ઓલમોસ્ટ થોડો પોર્શન સમજાવ્યો હતો આ ચેપ્ટરની ચર્ચા વખતે. બહુ ડિટેલમાં 12મા ધોરણના 3જા ચેપ્ટરમાં આવશે. અને થાઇરોઇડમાં થાઇરોક્સિન કેલ્શિયમનું નિયમન, તો કે ના, થાઇરોઇડ સાચું, થાઇરોક્સિન સાચું, કેલ્શિયમ ખોટું. એટલે બધી રીતે સાચો ઓપ્શન મને બોમ્બે લાગ્યો, પશ્ચપિટરીવાળો. બરાબર. અમદાવાદમાં એ ઓક્સિટોસિન અગ્રપિટ્યુટરીમાં બતાવ્યું હતું, એ પણ યોગ્ય નહોતું. ચાલો, એક ટેબલ છે, હોર્મોન્સ છે, પ્રાપ્તિ સ્થાન છે ને અસર છે. બરાબર. આપણે એને ટેબલને પૂરો કરવાનો છે. ઓકે. ગ્રંથિ એ જેમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને ગૌણ જાતીય લક્ષણોની અસર કરે, તો એમાં શું આવે? ઓબ્વિયસલી અંડપિંડ. ઇસ્ટ્રોજન અંડપિંડમાંથી આવે છે. હા, કદાચ કોઈ એડ્રિનલ બાહ્યકના સંદર્ભમાં પણ પૂછી શકે, એ જોઈશું. ઓપ્શનમાં હશે તો વિચારીશું, નહીં હોય તો વાત આખી અલગ છે. લેંગરાન્સના કોષના આલ્ફા કોષો, આલ્ફા કોષોમાંથી શું ઉત્પન્ન થાય? ગ્લુકેગોન, જે શર્કરાનું પ્રમાણ વધારે. બીટા કોષમાંથી ઇન્સ્યુલિન. અગ્રપિટ્યુટરીમાંથી ઉત્પન્ન થતો સી નંબરનો હોર્મોન જેનો વધુ પડતો સ્ત્રાવ કદાવરતા, જાયન્ટિઝમ લઈ દે, દેટ વુડ બી ગ્રોથ હોર્મોન. તો અંડપિંડ અથવા એડ્રિનલ બાહ્યક, ગ્લુકેગોન અને ગ્રોથ હોર્મોન હોય એ જવાબ સાચો. ઓકે. અમદાવાદ પહેલો જવાબ સાચો છે ને, એમાં પણ અંડપિંડના સંદર્ભમાં પૂછેલો છે. બરાબર. ચાલો, નેક્સ્ટ. તમને હોર્મોન્સ આપેલા છે અને કીધું છે કે કોષ રસપટલની આરપાર સરળતાથી પસાર થઈ ને ગ્રાહક સાથે જોડાય. દેટ મીન્સ કે આ સ્ટીરોઇડ હોર્મોન હોવા જોઈએ, કેમ કે પ્રોટીન અંતઃસ્ત્રાવો કોષરસ પટલને પાર કરી શકતા નથી. હવે પહેલામાં ઓક્સિટોસિન આપેલો છે, વિચ ઇઝ અ પ્રોટીન હોર્મોન, રાઈટ. સોમેટોસ્ટેટિન તો તમે જાણતા જ નથી. કોર્ટિઝોલ અને ટેસ્ટોસ્ટેરોન બંને સ્ટીરોઇડ છે. પેલામાં ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ગ્લુકેગોન બધા પ્રોટીનના છે. સો બોમ્બે વુડ બી ધ રાઇટ આન્સર. મનુષ્યના હોર્મોન માટેનું સાચું વિધાન પસંદ કરવાનું છે. ઓકે. સ્ત્રીમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પહેલાં અંડાશયના કોષરસ પટલ પર આવેલા રિસેપ્ટર સાથે જોડાશે. નાવ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પ્રોટીનનો છે. બરાબર. એટલે એ બહાર સપાટી પર જોડાય, એ વાત સાચી હોઈ શકે. નેક્સ્ટ ઓપ્શન, FSH ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે? નહીં. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બેનો સ્ત્રાવ ઉત્તેજિત ન કરી શકે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ફોલિકલ એટલે કે પુટિકાની વૃદ્ધિ કરે, જે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પ્રેરે. માસિક ચક્રના શરૂઆતના 5-7 દિવસની વાત છે. બરાબર. પણ પ્રોજેસ્ટેરોન તો પાછળથી આવવાનું છે, એ પણ કોર્પસ લ્યુટિયમમાંથી, અને એ પણ જ્યારે
14મો દિવસ અંડપતનનો પછીની વાત થાય છે. નેક્સ્ટ, ગ્લુકેગોનનો સ્ત્રાવ બીટા કોષમાંથી થાય જે ગ્લાયકોજિનોલાઇસિસને ઉત્તેજિત કરે છે. જો આલ્ફા કોષમાંથી ગ્લુકેગોન અને બીટામાંથી ઇન્સ્યુલિન. બરાબર, આ જે ક્રમ છે એ ક્રમમાં વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને આ લોકોએ પૂછપૂછ જ કરે. ગ્લુકેગોન આલ્ફામાંથી થાય, બીટામાંથી ના થાય, બાકી પ્રક્રિયા એણે સાચી લખી છે. બરાબર. અને છેલ્લું, ઉંમર વધવાથી સ્ત્રાવ ઉત્તેજિત થાય નહીં, થાઇમસ ઘટે. થાઇમસ આખી ઊંધી ગ્રંથિ છે. સો અમદાવાદ ઇઝ ધ રાઇટ આન્સર. બોમ્બે, કલકત્તા, દિલ્હી ત્રણેયમાં ભૂલ હતી. લેડિંગનો કોષ જે મનુષ્યમાં હોય તે શેનો સ્ત્રાવનો સ્ત્રોત છે? બરાબર. તો લેડિંગનો કોષ, આ લેડિંગ ના આવે, લેડિગ LEYDIG, લેડિગ LEYDIG, લેડિંગ નથી. બરાબર, આ ટાઈપિંગની ભૂલ છે. બરાબર. ઇન્ટરસ્ટિશિયલ સેલ, બરાબર, આંતરાલીય કોષો, એની અંદરથી એન્ડ્રોજનનો સ્ત્રાવ પ્રેરવાનો હોય. બરાબર. પ્રોજેસ્ટેરોન તો માદામાં આવે, લેડિગના કોષો નરની વાત છે, અને ગ્લુકેગોન તો બધામાં હોય, એટલે એ વાત ખોટી. ચાલો ફરી એક ચાર્ટ આપેલો છે. કોર્પસ લ્યુટિયમ, કોર્પસ લ્યુટિયમમાંથી ટેસ્ટોસ્ટેરોન આવે, રોંગ. કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન આવે. અગ્ર પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિન, ખોટું, એ પશ્ચ પિટ્યુટરીમાંથી આવે. પશ્ચમાંથી ગ્રોથ હોર્મોન, અગેન ખોટું, એ અગ્રમાંથી આવે. થાઇરોઇડમાંથી થાઇરોક્સિન, અને આહારમાં આયોડિનની ઉણપથી ગોઈટર થાય. રાઈટ, દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. ગર્ભવતી મહિલા એવા બાળકને જન્મ આપે જેનામાં કુંઠિત વૃદ્ધિ, માનસિક મંદતા, ઓછો બુદ્ધિઆંક અને અસામાન્ય ત્વચા છે. આવું કેમ થયું? પહેલો ઓપ્શન, અગ્ર પિટ્યુટરીનો વધારે પડતો સ્ત્રાવ. તો આ થાઇરોઇડની વાત છે, આમાં પિટ્યુટરી આવતી જ નથી. નેક્સ્ટ, આયોડિનની ખોરાકમાં ઉણપ. યસ, ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર. છતાં બીજો ઓપ્શન જો, ગ્રોથ હોર્મોનનો જો સ્ત્રાવ, નહીં. થાઇરોઇડનું કેન્સર, નહીં. થાઇરોઇડના કેન્સરમાં એ ફૂલી જાય અને હાઇપરથાઇરોઇડિઝમ થઈ જાય. 24, અંતઃસ્ત્રાવી તંત્ર માટે કયું વિધાન સાચું છે? તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા રિલીઝિંગ હોર્મોન અને ઇનિબિટિંગ હોર્મોનનું નિર્માણ થવું? ના. રિલીઝિંગ અને ઇનિબિટિંગ હાઇપોથેલેમસ બનાવે. એડિનો હાઇપોફિસિસ સીધું હાઇપોથેલેમસના ચેતા નિયંત્રણ હેઠળ હોય? નહીં. એ ન્યુરો હાઇપોફિસિસની વાત છે, પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. બરાબર. એડિનો હાઇપોફિસિસ એટલે અગ્ર, એમાં પેલા નિવાહિકાવાળા વહન દ્વારા આવે. દેહમાં જઠર, આંત્રમાર્ગ, હૃદય, મૂત્રપિંડ, યકૃત અંતઃસ્ત્રાવ નિર્માણ કરતા નથી. નહીં ભાઈ, કરે છે. બરાબર. છેલ્લા ફકરામાં બધા ભણાયેલા છે. દેહ દ્વારા અપોષક દ્રવ્ય ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે તેને હોર્મોન અંતઃસ્ત્રાવ કહેવાય. યસ, કરેક્ટ. દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. હાઇપોથેલેમસમાં થતી ઈજા નીચેનામાંથી કોને અસર કરશે? એટલે ટૂંકમાં આણે ગોળ ફેરવીને પાછું પેલું તાપમાન જાળવણીવાળું હાઇપોથેલેમસનું કાર્ય જ ઇનડાયરેક્ટલી પૂછ્યું છે. રાઈટ, દિલ્હી. ચલો સ્ત્રોત સાથે જોડો. ઓક્સિટોસિન પશ્ચ પિટ્યુટરી, ઓકે. વૃદ્ધિ અને સ્તન ગ્રંથિની જાળવણી? નહીં, વૃદ્ધિ સાથે નહીં. વૃદ્ધિ સાથે ગ્રોથ હોર્મોન આવે. મેલેટોનિન પીનિયલ, ઓકે. ઊંઘવા જાગવાનું નિયમન, હા આ બરાબર છે. પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમ, હા. વૃદ્ધિની ઉત્તેજના, નહીં. વૃદ્ધિનાને કોઈ લેવા દેવા નથી. એએનએફ ક્ષેપકની દિવાલ, નો. એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર, એટ્રિયા એટલે કર્ણક, આ કર્ણકની વાત છે, એટલે બોમ્બે સાચો જવાબ પડે, બાકીના ત્રણ ખોટા છે. લડો કે ભાગો ક્યારે થાય? એડ્રેનલનો સ્ત્રાવ થાય ત્યારે. કયો ઓપ્શન છે? કલકત્તા. બાકીના બધા ઓપ્શન ખોટા છે. આમ સોલ્વ કરતા હોય ને ત્યારે સહેલા સહેલા પ્રશ્નો આવે ને ત્યારે આપણને એમ થાય, હા મારી વખતે આવું પૂછાય તો મજા આવી જાય. પણ જ્યારે પૂછાય ને ત્યારે સહેલા પ્રશ્નોએ ટેન્શન ચડાવી દે. કયો અંતઃસ્ત્રાવ ક્યાંક બીજે નિર્માણ પામીને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે? માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે કોને? પિટ્યુટરીને. એટલે બીજે નિર્માણ પામીને પિટ્યુટરીમાં આવે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH જાતે બને,
ADH ઇઝ ધ કરેક્ટ આન્સર. એ બંને હાઇપોથેલેમસમાં સંગ્રહ પામે પશ્ચ પિટ્યુટરીમાં. બાકી LH અને પ્રોલેક્ટિન એના પોતાના હોર્મોન્સ છે. રાઈટ. ચાલો, કાર્બોદિત ચયાપચય સાથે સંકળાયેલો નથી. ઓકે, ગ્લુકાગોન એ સંકળાયેલો છે. ગ્લાયકોજનનું નિર્માણ તોડીને ગ્લુકોઝ કરે, ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ કરે. કોર્ટિઝોન સંકળાયેલો છે, એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવે, ગ્લુકોનિયોજિનેસિસ કરે. ઇન્સ્યુલિન ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે, સંકળાયેલો છે. આલ્ડોસ્ટેરોન સંકળાયેલો નથી. તમે એને મિનરલો કોર્ટિકોઇડ કહીને બોલાવો છો. એ સોડિયમ અને પાણીનું નિયમન કરે છે. રાસાયણિક સંદેશાવાહક કે જેમાં અંતઃસ્ત્રાવી અને ચેતાકીય ભૂમિકા હોય. ઓકે, હોર્મોન પણ હોય ને ચેતામાં એ કામ આવે એવું કોણ? તો એ મેં તમને શીખવાડ્યું હતું કે અનુકંપી ને પરાનુકંપી બે તંત્ર હોય. પરાનુકંપી જે બધું રિલેક્સ કરે એમાં એસિટાઇન કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્ય વપરાય, અને જે અનુકંપી તંત્ર જે બધું ઉત્તેજે એમાં એડ્રિનલ અને નોર એડ્રિનલના હોર્મોન વપરાય. બરાબર. એટલે એફિનેફ્રિન બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. 21મા ચેપ્ટરમાં અથવા તો 7મા ચેપ્ટરનો પહેલો લેક્ચર જોયેલો ચેતાકોષવાળો, એમાં આનો જવાબ ડિટેલમાં સમજાયેલો છે. ઓકે, ગ્રેવેસ ડિઝીઝ કોને કારણે થાય છે? તો પહેલું તો એ થાઇરોઇડનો રોગ છે, એટલે પહેલાં બે ઓપ્શન જ ખોટા પડી જાય. રાઈટ. થાઇરોઇડનું સ્વરૂપ છે એક્ઝોથેલેમિક ગોઇટર છે એક પ્રકારનો. બરાબર. એક્ઝોથેલેમિક ગોઇટર જે હાઇપરથાઇરોઇડિઝમ કેટેગરીમાં આવે. બરાબર. એટલે અધિસ્ત્રાવથી થાય. સો દિલ્હી વુડ બી ધ રાઇટ આન્સર. પેજ 338 ઉપર તમને સેકન્ડ પેરેગ્રાફમાં છેલ્લી 3 લાઇનમાં આપેલું જ છે. ચાલો, પેપ્ટાઇડ હોર્મોનનું નામ આપો જે યકૃત અને મેદપૂર્ણ કોષોમાં ગ્લુકોઝનો વપરાશ વધારે. ઇનડિરેક્ટલી તમને કીધું છે ગ્લુકોઝ રુધિરમાંથી ઘટાડતો હોર્મોન કયો? ઇન્સ્યુલિન. રાઈટ. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ સાચી ગ્રંથિ નથી. કેમ? કેમ કે એના પોતાના કોઈ હોર્મોન્સ નથી. નિયંત્રણમાં ગમે તે ન હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. નલિકા કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવતી નથી, અને ઉત્સેચકને અંતઃસ્ત્રાવ સાથે કોઈ મતલબ નથી. જો કોઈ ગ્રંથિ ઉત્સેચકનો સ્ત્રાવ કરતી હોય તો ભલે એનાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિનું સ્ટેટસ એનાથી છીનવાઈ ના જાય. ફોર એક્ઝામ્પલ સ્વાદુપિંડ છે, એ ઉત્સેચકનો પણ સ્ત્રાવ કરે છે અને અંતઃસ્ત્રાવનો પણ કરે છે. દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. તે માત્ર અંતઃસ્ત્રાવનો સંગ્રહ કરીને મુક્ત કરે છે માટે. બરાબર. ચાલો, વિરોધી અસર નથી. જેમ કે પેરાથોર્મોન ને કેલ્સિટોનિન, એક કેલ્શિયમને ઘટાડે ને એક કેલ્શિયમને વધારે. રુધિરમાંથી કેલ્શિયમ ખેંચીને હાડકામાં લઈ જાય ને પેલો હાડકામાંથી કાઢીને રુધિરને આપે. ઇન્સ્યુલિન ને ગ્લુકેગોન, એક ગ્લુકોઝ વધારે એક ગ્લુકોઝ ઘટાડે. આલ્ડોસ્ટેરોન, આલ્ડોસ્ટેરોનનું કાર્ય શું શીખ્યા હતા? પાણીનું પુનઃશોષણ વધારે. બરાબર. પાણીનું પુનઃશોષણ વધારવાનું કાર્ય આલ્ડોસ્ટેરોનનું આપણે શીખ્યા હતા. હવે એની સાથે કનેક્ટ કર્યો છે એને ANF, એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. એટલે આનો ડિફરન્સ તમે બહુ પહેલાં ધ્યાનથી સમજવાની કોશિશ કરો કે ANFનું કામ શું છે અને બીજું કામ છે એની અંદર આલ્ડોસ્ટેરોનનું. આલ્ડોસ્ટેરોન જ્યારે પાણીનું શોષણ વધારે એટલે બ્લડ પ્રેશર હાયર થાય. બરાબર. હવે તમારી પાસે 341 નંબરનું પેજ વાંચો. બરાબર. હૃદયના કર્ણકની દિવાલનો પેપ્ટાઇડ છે ANF. એ રુધિરનું દબાણ ઘટાડે. બરાબર. રુધિરવાહિનીને પોળી કરીને દબાણ ઘટાડે. જ્યારે આલ્ડોસ્ટેરોનનું કાર્ય શું લખેલું છે પેજ નંબર 340ની પહેલી લાઇનમાં? કે સોડિયમ અને પાણીનું શોષણ વધારે, પોટેશિયમ અને ફોસ્ફેટનું ઉત્સર્જન કરાવડાવે અને રુધિર દાબ જાળવે. એટલે જે ઘટી ગયેલો રુધિર દાબ હોય એને વધારવાની વાત છે. રાઈટ. એટલે આ એકબીજાના વિરોધી ગણાય. અને લાસ્ટ જે રિલેક્સિન અને એક છે ઇનિબિન. હવે ઇનિબિન વિશે તમે બહુ પરિચિત નથી. આ ખરેખર તમારે શીખવા જેવું છે ઇનિબિન વિશે. અને રિલેક્સિન પણ તમે માપસરનું જ જાણો છો. બરાબર. રિલેક્સિન વિશે કે એટલું બધું તમને જ્ઞાન નહીં હોય, કેમ કે થોડું થોડું તમને ખબર હોય. જો તમારા શિક્ષકે તમને ડિટેલમાં ગર્ભ વિશેની અમુક માદા તંત્ર સમજાવતી વખતે અંડપિંડમાં કરી હોય તો. એટલે રહ્યો એ જવાબ. અત્યારે તો તમે એ જ રીતે ચાલો, કેમ કે ઇનિબિન તમે બહુ ખાસ જાણ્યા નથી. એ તમે થોડું હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ શીખશો ને એના MCQsમાં ઇનિબિનનું મહત્ત્વ બહુ છે. એ વખતે આપણે થોડા આગળ જઈશું. છતાંય બહુ જેને જાણકારીનો શોખ હોય એ ચોક્કસથી ઇન્ટરનેટ સર્ચ કરો, મજા આવશે. વેરી ઇન્ટેલિજન્ટ ટ્રિપ્ટોફેન કોના સંશ્લેષણ માટે જવાબદાર છે? હવે આવું ચોપડીમાં ક્યાંય નથી, કઈ રીતે જવાબ આપવાનો? સિમ્પલ.
કોર્ટિઝોલ, કોર્ટિઝોન, એસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન. છેલ્લા 4 નામ તો સ્ટીરોઇડના છે, એટલે એ તો એમિનો એસિડથી બન્યા ના હોય. બરાબર, એટલે છેલ્લા બે ઓપ્શન ખોટા પડી ગયા. થાઇરોઇડ જે છે, થાઇરોક્સિન અને ટ્રાયઆઇડોથાયરોનિન, એ ટાયરોસિન નામના એમિનો એસિડથી બને છે, એ આપણને ખબર છે. જો કે ઓલ ધો ઇટ ઇઝ ઓલ્સો નોટ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક, ઇટ ઇઝ અપ ટુ યોર ટીચર વેધર હી ટોટ યુ ઓર નોટ. બરાબર, એટલે રહ્યો એ જવાબ. કોણ રહ્યો જવાબ? મેલેટોનિન અને સેરેટોનિન. નેક્સ્ટ, થાઇમોસિન્સનું કાર્ય શું છે? એન્ટીબોડીને અવરોધે? ના ભાઈ. કેલ્શિયમ ઘટાડે? કેલ્શિયમ જોડે કોઈ લેવા દેવા જ નથી. ટી લસિકા કણોનું ઉત્પાદન વધારે? યસ, આ હોઈ શકે. હજી એક ઓપ્શન જોઈ લઈએ. ટીનું ઉત્પાદન ઘટાડે? ના ભાઈ, વધારવાની જ વાત છે. કલકત્તા ટી કણોનું ઉત્પાદન વધારે. નેક્સ્ટ, GnRH હાઇપોથેલેમિક હોર્મોન છે જે પ્રજનનમાં ભાગ લે છે. ઓકે, એ કોના પર કાર્ય કરે છે? ઓકે, તો હવે GnRH આ શબ્દ ગોનેડોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોનના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે. બરાબર, એ તમે ઓપ્શન જોતાની સાથે ક્વેશ્ચન જોતાની સાથે સમજી ગયા હશો. પેજ નંબર 335, એનો જે નીચે ફકરો છે હાઇપોથેલેમસનો, એમાં જે આખો ફકરો ચાલુ થાય છે, પેલો અડધો કપાયેલો ફકરો નહીં, એમાં 1, 2, 3 ત્રીજી લાઇનમાં વાંચો, ત્યાં ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન GnRH લખેલું જ છે. બરાબર, જે પિટ્યુટરીમાં સંશ્લેષણને ઉત્તેજિત કરીને ગોનેડોટ્રોપિનને મુક્ત કરાવે છે. રેડી? નાવ ઓપ્શન એ, LH અને FSHના સ્ત્રાવને ઉત્તેજે. મે બી પોસિબલ. પશ્ચ પિટ્યુટરીમાં ઓક્સિટોસિનના સ્ત્રાવને ઉત્તેજે. ઓક્સિટોસિન તો ડાયરેક્ટ બનીને આવે અને FSH પશ્ચ પિટ્યુટરીનો સ્ત્રાવ નથી, એટલે આને જવાબ તરીકે કન્સિડર કરી શકાય નહીં. બરાબર, એટલે એ જવાબ ખોટો પડે. ધેન પશ્ચમાંથી LH અને રિલેક્સિન, પશ્ચ ઉપર એની અસર જ નથી, પહેલી વાત જ એ, અગ્રની જ વાત કરો. અને અગ્રમાં LH અને ઓક્સિટોસિન, તો ઓક્સિટોસિન અગ્રનો નથી. રાઈટ, એટલે અમદાવાદ સાચો જવાબ પડ્યો. લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ પ્રેરે. અચ્છા, લ્યુટિનાઇઝિંગ હોર્મોનને નરમાં શું કહો છો? ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ICSH. વૃદ્ધિઅંતર સ્ત્રાવનો વધારે પડતો સ્ત્રાવ એ તેની ઊંચાઈમાં વધારે પ્રેરતો નથી. પુખ્ત મનુષ્યનો પ્રશ્ન છે. વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. આ બહુ ઓછાને ખબર પડી હતી પ્રશ્ન પૂછો તો ત્યારે પણ. બરાબર, હું તમને એના 1 by 1 ઓપ્શન તરફ લઈ જાઉં. જેમ કે દિલ્હી ઓપ્શન વાંચો, પુખ્ત મનુષ્યમાં વૃદ્ધિઅંતર સ્ત્રાવ અક્રિયાશીલ બની જાય. ખોટી વાત. પછી જે જન્મ પછી સ્નાયુનું કદ વધતું જ નથી, એ પણ ખોટી વાત. આ દેખો દેખ જ ખોટી વાત છે આ બંને. આ તો કોઈ બી નોર્મલ વ્યક્તિને પૂછો તો એ ખબર પડે. હાડકાં વૃદ્ધિઅંતર સ્ત્રાવની સંવેદના પુખ્ત મનુષ્યમાં ગુમાવી બેસે છે, એ વાત પણ ખોટી. હાડકાની વૃદ્ધિ તો એના માટે બહુ આવશ્યક છે. સતત હાડકામાં સતત નવા કોષો, કેલ્શિયમ અવર જવર થાય, ગ્રોથ હોર્મોનના નિયંત્રણમાં થતું હોય બધું. રાઈટ. પુખ્તાવસ્થા બાદ અસ્થિ શિરની તકતીની વૃદ્ધિ બંધ થાય છે. ટૂંકમાં એક લેવલ સુધી તમારા હાડકાં વધી ગયા પછી હાડકાં લાંબા થવાના બંધ થાય છે, એના છેડા. બરાબર, ઇંગ્લિશમાં એને એપિફાઇસિયલ કહેવાય, દેશી ભાષામાં હાડકાનો ટોચનો ભાગ અસ્થિ શિર. રાઈટ, છેલ્લા બે ઓપ્શન તો વાંચતા જ ખબર પડે કે ખોટા છે. બરાબર, અને કેમ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો હજી આવે છે તો હાડકાં અક્રિયાશીલ કેવી રીતે થઈ જાય, કે એની તરફ સંવેદના કેવી રીતે બંધ થઈ જાય. રાઈટ, મેં તમને ગ્રોથ હોર્મોન ભણાવ્યો ત્યારે પણ કીધું હતું કે પ્રોટીન નિર્માણ, કોષ વિભાજન અને હાડકાની વૃદ્ધિ, 3 સાથે ગ્રોથ હોર્મોન સીધી રીતે સંકળાયેલો છે. બરાબર, આ બહુ ઓછા બાળકોને આવડ્યો હતો. નીટ 2017નો પ્રશ્ન છે. અસ્થિ શિરની તકતીની વૃદ્ધિ બંધ થાય, મતલબ હાડકાં લાંબા થવાના બંધ થાય. અને આ તો તમે અભણને પૂછ્યું હોય ને તો એ તમને જવાબ આપી દે કે હા 100% એક વખત હાઇટ બોડી થઈ જાય પછી હાડકાં લાંબા ના થાય, એની ચયાપચયની ક્રિયા ચાલે. ધારો કે કોઈ મને એમ કહે કે કેવી રીતે તમે સાબિત કરશો કે પુખ્ત વ્યક્તિમાં લંબાઈ નથી વધતી પણ ચયાપચય ચાલે છે? તો એક કામ કર, લોખંડનો સળિયો લઈને પહેલાંનું હાડકું તોડ, એને ફ્રેક્ચર કર. તારું ફ્રેક્ચર રિપેર થયું? તો કે હા થયું. કઈ રીતે થયું? નવા કોષ ક્યાંથી આવ્યા? મતલબ કે હાડકું એક્ટિવ છે.
હાડકું કામ કરવાનું બંધ નથી થતું, લાંબુ થવાનું બંધ થાય છે. ચલો મોટો પ્રયોગ નથી કરવો, નાનો પ્રયોગ કરું. બરાબર, એક લાકડી લઈને જોરથી મારો પગ ઉપર, દુખાયું? કે હા દુખાયું. કેમ દુખાયું? હાડકા તો નિષ્ક્રિય થઈ ગયા, તો પછી દુખાયું કઈ રીતના? એનો મતલબ હાડકામાં એ ચેતા ને રુધિરવાહિની છે, તમે ડિટેલમાં ભણ્યા નથી. એમિનો એસિડમાંથી મેળવવામાં આવતો હોર્મોન કયો? ઓકે, હવે એક હોર્મોનનું નામ લખ્યું છે એક્ડાયસોન. હવે આ તો આપણે નામ જ પહેલી વાર સાંભળીએ છીએ. ઇસ્ટ્રાઓલ અને ઇસ્ટ્રાડાયોલ. આ જવાબ છે ને, તમે 12મા ધોરણનું 4થું ને 3જું ચેપ્ટર ભણ્યા હો ને તો જ તમને ખ્યાલ આવે. હા, થોડુંક એટલી આપણને આઈડિયા આવી જાય કે ઇસ્ટ્રિયોલ અને ઇસ્ટ્રાડાયોલ એ ઇસ્ટ્રોજનના સંદર્ભમાં કંઈક છે. અને એવી ખબર ના પડે તેટલી તો ખબર પડે ને કે એપિનેફ્રિન એમિનો એસિડમાંથી બને છે. લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં તો તમને આખું સમીકરણ પેલું સૂત્ર દોરીને બહુ ડિટેલમાં શીખવાડ્યું છે, રાઈટ. એટલે મારો એ લેક્ચર જો ભૂલી ગયા હો તો ફરીથી એક વખત એડ્રિનલ નિર્માણવાળો લેક્ચર જોઈ લેજો. ચલો, ઓસ્ટિયોપોરોસિસ એમાં કયો અંતઃસ્ત્રાવ ભૂમિકા ભજવશે? ધીસ ઇઝ વન ઓફ ધ ક્વેશ્ચન. ઇસ્ટ્રોજન અને પેરાથાઇરોઇડ, રાઈટ. આ તો આપણે 20મા ચેપ્ટરમાં પણ વાત થઈ ચૂકેલી છે, કેમ કે આલ્ડોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, પેરાથાઇરોઇડ નહીં. એટલે પેરાથાઇરોઇડ ખરું પણ એકલું પ્રોલેક્ટિન સાથે નહીં, એમ કહેવાનો મતલબ ઇસ્ટ્રોજન સાથે. 20મા ચેપ્ટરમાં એનો જવાબ તો છે જ. બરાબર. આ એક જણે મને પૂછ્યું પણ હતું આ ઓસ્ટિયોપોરોસિસના સંદર્ભમાં જ, કે મોટાભાગની 50થી 60 વર્ષની સ્ત્રીઓ હોય ને એને જ હાડકાના ઢીંચણના પ્રોબ્લેમ વધારે કેમ થાય છે? કેમ કે 45થી 50 વર્ષ સુધી એમને માસિક આવે. માસિક આવે એટલે દર મહિને ઇસ્ટ્રોજન હોર્મોન એક્સ્ટ્રા નિર્માણ થાય, જે કેલ્શિયમ ચયાપચયનું કામ કરે. બુકમાં નથી લખ્યું પણ ઇસ્ટ્રોજન ચયાપચય કેલ્શિયમનું કરે છે, રાઈટ. હવે એ બંધ થઈ જાય એટલે ઓબ્વિયસલી એના પર એની અસર પડવાની. સ્ટીરોઇડ હોર્મોન કેવી રીતે કોષીય ક્રિયાવિધિને અસર કરે છે? ઓકે, આપણે ભણીને આવ્યા છીએ છતાં પણ ઓપ્શન જોઈ લઈએ. ડીએનએ વાળું પહેલાં જ મજારે મને ગળે ઉતરી ગયું. કોષરસ પટલ પર ગોઠવાયેલા સાયક્લિક એએમપી નહીં, એ પ્રોટીનની પદ્ધતિ છે. એક્વાપોરિન ચેનલનો ઉપયોગ કરીને દ્વિતીય સંદેશક ના, સ્ટીરોઇડ હોર્મોન પોતે જ અંદર જાય છે સંદેશો લઈને. કોષરસ પટલની પારગમ્યતામાં ફેરફાર કરવો પડે છે નહીં, એ ડીએનએ સાથે જોડાય છે, જનીન અને અંતઃસ્ત્રાવનું સંકુલ બનાવે છે અને યોગ્ય મેસેન્જર આરએનએનું નિર્માણ કરે છે, રાઈટ. અમદાવાદ. ચલો, રોગોને જોડવાના છે ભાઈ, ફાવશે? શરૂ કરીએ. ઇન્સ્યુલિનની કમીથી કયો રોગ થાય? કેમ ભાઈ પેન આવી નહીં? હા, ડાયાબિટીસ મેલિટસ. થાઇરોઇડની કમીથી કયો રોગ થાય? ગોઈટર. કોર્ટિકોસ્ટીરોઇડથી કયો રોગ થાય? એડિશન. અને વૃદ્ધિ હોર્મોનથી એક્રોમેગાલી. ડાયાબિટીસ ઇન્સિપિડસ એન્ટી ડાયોરેટિક હોર્મોનથી સંકળાયેલો છે. તો પહેલામાં ચોથું નહીં, પાંચમું, સોરી, મેં ડાયાબિટીસ મેલિટસ પાંચમું છે. પહેલામાં પાંચમું, પછી બીજામાં ચોથું, ત્રીજામાં પહેલું અને ચોથામાં ત્રીજું. કદાચ પહેલો જ, હા, જો નીચે આપણને પહેલો જ ઓપ્શન નહીં, એ નથી, બોમ્બે ઓપ્શન છે મારા ખ્યાલથી, રાઈટ. ડન, ફાઇનલ. ક્યાં પ્રશ્નો કેમ નથી? હા તો 2000, અચ્છા આ બાજુ છાપ્યા છે. ઓકે 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 ભાઈ, 2020, વાહ. ફરીથી એ જ પ્રશ્નો ઉપર આવ્યા પાછા, આણે આ જ પૂછ્યા છે. લો, પિટ્યુટરી ગ્રંથિની ખામીથી થતો રોગ. પિટ્યુટરીમાં તો અગ્ર પણ હોય ને પશ્ચ પણ હોય, બરાબર. એટલે આપણે બાકી રાખીએ. ચલો આમથી જોઈએ ને, આમથી વધારે મજા આવશે. ગ્રેવેસ ડિઝીઝ થાઇરોઇડ તો થાય, બરાબર. એડ્રિનલ સાથે એડિશન જોડાયેલો છે, હમણાં આગલો જ પેલો કોર્ટિઝોલ વાળો. સ્વાદુપિંડથી ડાયાબિટીસ મેલિટસ જોડાયેલો છે, યસ. માટે અહીંયા જે હમણાં આપણે વાત કરી એન્ટીડાયોરેટિક હોર્મોનની, એની વાત અહીંયા છે, રાઈટ. અને લાસ્ટ ક્વેશ્ચન. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ કોષો અને મેદપૂર્ણ કોષો પર કાર્ય કરે છે. ઇન્સ્યુલિન હાઇપરગ્લાયસેમિયા સાથે સંકળાય છે. ભાઈ હાઇપર એટલે વધારવું થાય, ઇન્સ્યુલિનનું કામ ગ્લુકોઝ ઘટાડવાનું છે, એટલે હાઇપરગ્લાયસેમિયાની વાત તમારી ખોટી. ગ્લુકોકોર્ટિકોઇડ એટલે કે કોર્ટિઝોલ ગ્લુકોનિયોજેનેસિસ પ્રેરે છે, યસ. એ અન્ય ગ્લુકોનિયોજેનેસિસ અડધા ઉપર ટીચરોને જ ખબર નથી. નોન કાર્બોહાઈડ્રેટ સોર્સિસમાંથી ગ્લુકોઝનું નિર્માણ. અને ગ્લુકાગોન હાઇપોગ્લાયસેમિયા નહીં, ગ્લુકાગોન
હાઇપરગ્લાયસેમિયા જ્યાં ઊંધું છે, બોમ્બે ને દિલ્હી ઓપ્શન એકબીજામાં ફેરવી નાખ્યા છે. પાછું અમદાવાદ ઓપ્શન એવી રીતે આપ્યો છે ને કે આપણને પહેલી નજરે સાચો લાગે, પણ ધ્યાનથી જોયું ને તો ઇન્સ્યુલિન યકૃત અને મેદપૂર્ણ પર અસર કરે છે. સ્વાદુપિંડમાંથી તો ઉત્પન્ન થાય છે, અસર સ્વાદુપિંડ પર નથી. આ ઉતાવળમાં ઘણા બધા એ સાચું લખી નાખ્યું હશે. સાચો જવાબ કલકત્તા થાય. રેડી? સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.